નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અધિક જેઠ સુદ ચોથ બુધવાર, તારીખ 20/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની ચંદ્ર રાશિ છે મિથુન. રાત્રે 10:38 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. અને આજના નક્ષત્ર છે આદ્રા અને પુનર્વસુ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ આજે અભિજીત મુહૂર્તનો સમય નથી. આજનો રાહુકાળ બપોરે 12:36 થી શરૂ થશે અને બપોરે 2:15 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં દિલ ને દિમાગ આ બંનેને જોડીને ચાલશો તો નિર્ણય જલ્દીથી લઈ શકાશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન. રાત્રે 10:38 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકોનું જે નિર્ણય લેવાનું પાસું છે ને તે ખરેખર મજબૂત હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં ક્યારેય નિરાશ ન થવાનું. કારણ કે જિંદગી ગમે ત્યારે ગમે ત્યાંથી એક વળાંક લે છે ને આ વળાંક સારો સાબિત થાય. તો દરેક જગ્યાએ હતાશ થઈને ઊભા રહેવું એ આપણા માટે જરૂરી નથી. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. પડી દે, વાગે, કંઈક સોજો ચડી ગયો, મચકોડ આવી ગયો હોય તો હળદર ને મીઠું ભેગા કરવા, સહેજ પાણી નાખીને ગરમ કરવા, એનો લેપ લગાડીએ તો મચકોડમાં બહુ જલ્દી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈ પણ કામ કરવા માટે મહેનત કરીશું. એ કામને વિચારવાનું નહીં. વિચાર કરવાથી કામ પૂર્ણ નથી થતું, પણ મહેનત કરશો તો કામ પૂર્ણ થઈ જશે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો અનુકૂળ બેસતી દેખાય. છતાં પણ આજે તમારે તમારી આર્થિક બાબતોમાં સાવધાન રહીને આગળ વધવાની જરૂરિયાત છે. આજે એક નાનકડી ભૂલ આપણને પાછા પાડી શકે. તો આજે સાવધાની રાખીને આગળ વધવું. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સરળતા આવતી દેખાય છે. મિલકત, જમીન, વાહન આને લગતા કામો આજે સરળતાથી પાર પાડી શકાય. આજે નાણાકીય પ્રશ્નોનો ખૂબ સુંદર ઉકેલ આજે આપણે લાવી શકીએ અને વ્યવસ્થિત એનું પરિણામ લઈ શકીએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની. આજે તમારે તમારા સમયનો સદુપયોગ કરવાનો છે. આજે સમય વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખજો, નહીં તો સાંજના છેડે તમને સમય ઓછો પડે. આજે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂર રહેવાનું. આજે નાણાંનો વ્યય વધે નહીં એનું ધ્યાન રાખજો, નહીં તો સાંજે આર્થિક પાસાના છેડા મેળવવામાં તકલીફ પડે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું. આજે તમારા અધૂરા કાર્ય પર ધ્યાન આપશો તો એને પૂરા કરી શકશો. આજે દિવસે શારીરિક ઉર્જાઓ સંતુલિત રહેતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું. આરોગ્ય સાચવવામાં સફળતા મેળવશો તો આજના દરેક કામો સરળતાથી, સ્ફૂર્તિથી તમે પૂરા કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં કોઈ લાભદાયક પગલાં તમે લઈ શકો છો. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ?
મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય. આજે મિત્રો તમારે તમારી બચત પર ધ્યાન આપીને ધીમા પગલે આગળ વધવાનું છે. આજે થોડુંક ધ્યાન રાખશો તો પદ પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ધન મળવાની શક્યતાઓ છે. આજે અટકેલા પૈસા આવી જાય, ઉઘરાણી આવી જાય, અથવા કંઈક નવો ઓર્ડર મળે અને એમાં એડવાન્સ પૈસા આવે તો આજે ધનલાભ થવાની શક્યતાઓ પ્રબળ રીતે જોવાય છે. આજે કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વાદ વિવાદથી બચવું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે સફળતા મળે પણ વિલંબથી મળતી દેખાય. આજે સામાજિક બાબતોમાં મન મોટું રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. જે લોકો જમીન લે વેચનું કામ કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કુટુંબીજનોનો સાથ સહકાર મળતો દેખાય, જેમની સહાય મળતી દેખાય. આજે વેપાર ધંધાના કામોમાં ધ્યાન આપશો તો ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકશો. આજે તમારે વિરોધીઓથી સાવધ રહેવાની જરૂરિયાત ખરી. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને આજે નવું કામ મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં નવા કરાર તમે કરી શકો છો. આજે અટકેલી ઉઘરાણી પાછી આવતી દેખાય. તો આજનો દિવસ તમારા માટે ખરેખર સારો અને ઉપયોગી સાબિત થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે થોડીક સાવધાની રાખીને ચાલવાની છે. આજે દાંપત્ય જીવનમાં વધુ પડતા વાદ વિવાદ ન થાય એની કાળજી તમારે ખાસ રાખવાની છે. આજે તમારી નાણાકીય ભીડો દૂર થતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.